રાજકોટના રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની હત્યાને લઈ રાજકોટમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે શહેરના રેસકોર્સ બહુમાળી ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શહેરની વિવિધ સામાજિક, આધ્યાત્મિક અને ધાર્મિક સંગઠનો દ્વારા અને સંસ્થાઓ દ્વારા એકત્ર થઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। લોકોએ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરી હતી અને સરકારનો દુશ્મનો સામે પોતાનું વર્ચસ્વ બતાવે તેવી અપીલ પણ કરાઈ હતી। પહેલગામમાં યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલામાં નિર્દોષ લોકોના જીવ 28 લોકોના જીવ ગયા છે। તે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ છે। એમના પરિવારને સાંત્વના મળે અને નિર્દોષ જે મૃત્યુ થયા છે એ લોકોના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આજે કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા યોજવામાં આવ્યો છે। અને સરકાર, કેન્દ્ર સરકારને આપના થકી અમે અપીલ કરીએ છીએ કે આ બાબતે આતંકવાદીઓ ઉપર જે કાંઈ કડકમાં કડક લશ્કરી કાર્ય